ગાંધી વિદેશ ગયા, અંગ્રેજોએ સમજાવ્યા કે મિસ્ટર ગાંધી, ઇટ્સ બ્રિટન, ઇટ્સ નોટ ઇન્ડિયા, ઇટ્સ એ કુલ કન્ટ્રી, યુ હેવ ટુ ડ્રિંક લિકર. ગાંધીજી સમજાવવા જાય ન સમજે ત્યારે ગાંધીજી એક વાત બોલતા કે મારી માતા પુતળી બાઈએ મને સોગંદ આપ્યા છે, દારૂ ક્યારેય ન પી શકાય. ફરીથી હું નરેન્દ્રભાઈ મોદીને યાદ કરું છું, એમના જે સદગુણો છે એને યાદ કરવા જોઈએ. જ્યાં સારું દેખાય, કોઈ પણ પક્ષમાં કે કોઈ પણ વ્યક્તિમાં સારું દેખાય, શીખવું જોઈએ. દેશના વડાપ્રધાન થયા પછી એમણે વડાપ્રધાનના પ્લેનમાં રહેલો દારૂનો બાર કાઢી નાખ્યો. દારૂ પીતા નથી આ માણસ. દારૂ પીધા વગર 16 કલાક કામ કરે, 16 કલાક કામ કરે, દેશ વિદેશમાં મુસાફરીઓ કરે અને શાકાહારી. ક્યાંય પણ જાય છે ગુજરાતી ભોજન સિવાય બીજું કંઈ લેતા નથી. બને ત્યાં સુધી ગુજરાતી ભોજન જમે છે. અને આપણા વાળા સેજ અમેરિકા કે થાઈલેન્ડ કે હમણાં એક ભાઈ મને થોડા દિવસ નહોતા દેખાતા, મેં ક્યાં ગયા હતા? મને કે અંબાજી. અંબાજીથી તો તમે પાછા આવી જવાના હતા, 3 દિવસ કેમ વધી ગયા? મને કે ત્યાંથી આગળ જોઈએ. તો અંબાજીથી આગળ કયા માતાજી આવે? મને કે આબુ ગયા હતા. મને મેં કીધું ત્યાં કયા માતાજી આવે? મને કે ત્યાં માતાજી નહીં, આબુમાં અંબાજીમાં માતાજીનો લાભ લીધો ને આબુમાં પિતાજીનો લાભ લીધો. ત્યાં પિતાજીનો લાભ લીધો. કેમ? મને કે ગુજરાતમાં આપણે બંધી હોય છે ને, વરિયાળીના પાણી બંધી હોય છે. આપણા ત્યાં ગિફ્ટ સિટી સરસ કર્યું છે. એક ભાઈ મને કે આખા ગુજરાતમાં તો ગિફ્ટ સિટીમાં છૂટ છે. મેં કીધું ઈચ એન્ડ એવરી સિટી ઇઝ ગિફ્ટ સિટી. દરેક સિટી ગિફ્ટ સિટી છે, જો તમને આવડે તો. બધું ડિટેલમાં મારે નથી કહેવું, જે જાણું છું એ બધું અહીંયા બેઠેલા મારા કરતા વધારે જાણો છો. અમે ચા નથી પીતા. હું ચા પીધા વગર 5-5 કલાક નોનસ્ટોપ બોલી શકું. કોઈ પીધા વગર અમારા સંતો કોઈ ચા નથી પીતા. કલાકો સુધી અમે બોલી શકીએ. અને આ વડાપ્રધાન કલાકો સુધી, નરેન્દ્ર મોદી ઓબામાના ત્યાં ગયા, ચૈત્રી નવરાત્રી રહેતા હતા, ઉકાળેલા પાણી સિવાય કાંઈ લીધું નહીં. ઓબામા કી એસી કી તૈસી. મારે મારો નિયમ પાળવાનો છે. પહેલો, ના પીવાય દારૂ. અને આપણા વાળા કહીએ ફાકી ખાવ છો, એ કે લગભગ જાતે ના લઉં, પણ કોઈ ભોપારી આપે તો પછી થોડું તો એમ નાખવું પડે. હવે નાખી દે, હવે ચૂલામાં જાય ભોપારી. તું શું કરવા ખાય છે? એ કે પેટ પાછળ ઘસી નાખી હતી, થોડી લવલી કિમાની સુગંધ આવતી હતી, બાકી તમાકુ જેવું નહોતું વધ્યું. ના ખવાય. સંસ્કારો આપવા. રાજકોટનો ઉત્કર્ષ ક્યારે થશે? જો અહીંયા બેઠેલા બધા જ કઈ સંકલ્પ થાય કે વ્યસન છોડવું છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે, કેટલાક કથાકારો વ્યસન કરે છે, કેટલાક મંદિરના પૂજારીઓ વ્યસન કરે છે, કેટલાક આ કપડામાં વ્યસન કરે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં પણ બીએપીએસ સંસ્થા, પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજની સંસ્થા, 1400 સાધુ, સંપૂર્ણ નિર્વ્યસની જીવન. લખો હરિભક્તો, સંપૂર્ણ નિર્વ્યસની જીવન. આ સંસ્કાર એમણે આપ્યા છે. રાજકોટમાં એક ભાઈએ, કલકત્તાના ભાઈ હતા, ભાગવતની કથા બેસાડી હતી. મને બોલાયો. હું એમની ભાગવતની કથામાં મહેમાન વક્તા તરીકે બોલવા ગયો. એટલે પેલા કથાકારે માઇક બંધ કર્યું, મને અડધો કલાક માઇક આપ્યું. બોલતા બોલતા અચાનક મારી નજર ભાગવત કથાકાર આવી ગઈ. તો જોયું તો એને બુધાલાલ કાઢી. બુધાલાલ પેલી તમાકુની પડીકી બુધાલાલ આવતી હતી પેલા. બુધાલાલ ને ચૂનો અને પછી આમાં ચોડતા હતા. અચાનક મારી નજર ગઈ, બધા ભાગવતનો કથાકાર બુધાલાલ ખાય. મારે ચાલુ બોલવાનું બહુ મન થઈ ગયું, પણ મેં 3 દિવસ હજી પારેખ બાકી હતી. મેં કીધું એને બિચારા ધંધા પર ક્યાં લાત મારી. પછી જતા જતા હું એમની પાસે ગયો. બધું ખાવી જ હોય તો અંદર ખાવી. અમારા બધાના ધંધા તો ના બગાડો, અમારી આબરૂ પર તો કલંક ન લગાડો. ભાગવત લઈને બેઠા છો, ભાગવતના કૃષ્ણ પરમાત્માના ચરિત્રો કહો છો અને ફાકી ખાઓ છો. મને કે અડધો કલાક તમે બોલવાના હતા, એ દરમિયાન મારે કરવું શું? બધું માળા ફેરવ, ભાગવત રીફર કર. હું અહીંયા બેઠેલા બધાને જાહેરમાં કહું છું, જે કથાકારના મોઢામાં દારૂ, ગુટકા, તમાકુ હોય, એ કથાકારના મોઢેથી ભાગવત, રામાયણ કે ગીતા સાંભળવાથી કોઈ જ ફળ મળતું નથી, કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી.
જે પોતે પોતાનો ઉત્કર્ષ નથી કરી શક્યો એ તમારો ઉત્કર્ષ શું કરવાનો? જે પોતે તમાકુ નથી છોડી શકતો એ તમને તમારી તમાકુ ક્યાંથી છોડાવવાનો? યાદ રાખીએ, કથાકાર ક્યારે સંત નથી બની શકતા, સંત કથાકાર થઈ શકે છે. કથા કરનારને સંત ન કહો, કથાકારને સંત કહેવા લાગે છે. કથા જેમ કોઈને ફિઝિક્સ ભણાવતા આવડે, કોઈને કેમિસ્ટ્રી ભણાવતા આવડે, કોઈને સાયન્સ ભણાવતા આવડે, એમ કોઈને રામાયણ સારું ભણાવતા આવડે, કોઈને ભાગવત સારું ભણાવતા આવડે, કોઈને ગીતા સારી ભણાવતા આવડે, કંઈક સારું ભણાવતા આવડે એટલે સંત નથી થવાતું. સંત ત્યાગથી થવાય છે, સંત સમર્પણથી થવાય છે, સંત સેવાથી થવાય છે, સંત સંયમથી થવાય છે, સંત સહનશીલતાથી થવાય છે, સંત સમજણથી થવાય છે, અને સંત પરમાત્મામાં અતૂટ શ્રદ્ધાથી થવાય છે. એટલે સંત થવાય છે. આ સંસ્કારો તો શાકાહારી જીવનની દ્રઢતા આપણે પાડવી જોઈએ. નિર્વ્યસની જીવન આપણે બનાવવું છે, પ્રામાણિક જીવન બનાવવું છે. પત્થર પત્થર મારીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. ગુજરાતના એક શહેરમાં કલેક્ટરની ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન થયું. ખબર છે બધાને? ગુજરાતના એક શહેરમાં કલેક્ટરની ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન થયું. સ્પાય કેમેરા ગોઠવ્યા અને કલેક્ટર પાસે બોગસ વ્યક્તિને મોકલી. કલેક્ટર પકડી ગયા, બિચારા આવી ગયા. એમાં કલેક્ટર તો સસ્પેન્ડ થયા, પણ તપાસ કરતા ખબર પડી આ બધો જ આખો પ્રોગ્રામ કર્યો તો એડિશનલ કલેક્ટરે અને એની સાથેના મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર જે હશે. કેમ કર્યું? કારણ કે કલેક્ટર સાહેબ એને કરી આપતા નહોતા, તાત્કાલિક થોડીક વધારે માર્જિન માંગતા હતા. બધાને મારી હાથ જોડીને વિનંતી છે, કોઈ એક કલેક્ટર તો કે કલેક્ટરની પોસ્ટનો હું વાત નથી કાઢતો, જે દોષિત છે પોતાની જાતે ટોપી પહેરે. કલેક્ટરનો 2.5 લાખ રૂપિયા પગાર હોય, ઓછામાં ઓછો 2.5 લાખ રૂપિયા પગારમાં તમારે પૂરું ના થાય? જલસાથી રહી શકો તો કેમ પાકે બાણે પુષ્ટ થવા સૌ કોઈની દોડ છે. નિજ ખોરાકમાં તો પૌષ્ટિક તત્વો તેની ખોટ છે, પોતાના ખોરાકમાં પૌષ્ટિક તત્વોની ખોટ છે. એટલે કે પાકે બાણે બધાને પુષ્ટ થવું છે, કમાવું છે. લાંચ ન લેશો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. ક્યારેક ખોટું કરવાના સંસ્કાર ના આપો. સાયબર ક્રાઇમ મોબાઈલમાં ઘસી નાખે. જાગૃત રહેજો. અને જે છોકરા છોકરીઓ આવું કરે છે, ભૂલે ચૂકી ના કરતા સંયમી જીવનના સંસ્કાર. સુરતમાં પેલા ફેડિન નામના છોકરાએ પેલી છોકરીનું ગળું કાપી નાખ્યું. કોર્ટમાં સ્ટેટમેન્ટ શું આપ્યું કે આવી ઘટનાઓ જો સોશિયલ મીડિયા પર કંટ્રોલ નહીં થાય તો છાસવારે બનતી જશે. હમણાં 2 છોકરીઓ 17 વર્ષની 19 વર્ષની એઆઈમાં સર્ચ કરીને એનેસ્થેટિક ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરીને મરી ગઈ. ભણતી હતી, લક્ષણ ખૂટ્યા. અત્યારે ઇન્સ્ટા પર, વોટ્સએપ પર, અમુક વેબસાઇટો પર જે આવે છે ક્રાઇમ, અશ્લીલતા, ન્યુડિટી, ગંદી ગાળો મોટે ભાગે શીખવાડવામાં આવે છે. એમાંય વિડીયો ગેમના રવાડે ચડીને કોરિયન ગેમની લતને લીધે ઉત્તર પ્રદેશમાં 3 સગી બહેનો 9મા માળેથી કૂદી અને મરી ગઈ. પરીક્ષા રદ થાય એના માટે 5મા ધોરણના એક વિદ્યાર્થીએ ઈમેલ કર્યો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. છાસવારે ગુજરાતમાં બોમ્બની ધમકીઓ મળે છે અને બોમ્બ સ્ક્વોડ પહોંચી જાય છે તો શું હાથમાં આવતું નથી. આ ધંધા કરનારા યુવાન છોકરા છોકરીઓ હોય છે. રીલના રવાડે ચડીને થાર ખરીદવા માટે થાર ખરીદે, થાર લઈ જશે અને પછી કોઈકનો જન્મદિવસ હોય એટલે પેલા બોનેટ ઉપર કેક મૂકશે અને પછી પેલા ભડાકા કરશે. તો સ્પ્રે બે આવે છે ને આકાશમાં ઉડાડવાનું, માથામાં ચોંટાડવાનું, અને પછી મોટી તલવાર લાવશે, બંદૂકના ભડાકા કરશે અને તલવારથી પછી કેક કાપશે અને પાછા રીલ બનાવીને વાયરલ કરશે. પછી પોલીસને મળી ગઈ તો ખબર પડે છે, પછી પકડીને લઈ જશે એટલે બીજા દાડે ફરતી એમની રીલ વાયરલ થાય.
જેમાં બે બાજુ પોલીસે ટેકો આપ્યો હોય બહુ સારા કામ બદલ, અને ખોડલગાતા પગે ચાલતા હોય અને પછી કહેતા હોય કે આજ પછી કોઈ આવો જન્મદિવસ ન ઉજવવો તો છાનો માનો ઘેર કેક ખાઈ ગયો હોત તો શું કરા, રોડ પર કાપવા ગયો, ખેલ કરવા ગયો, અને મા બાપ પાછળ રાજી થાય છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ હતા જતીન પટેલ, અત્યારે ડીવાયએસપી છે સુરતમાં કે લગભગ ત્યાં. આ જતીન પટેલ ગાંધીગ્રામના કેટલાક છોકરાઓએ કાલાવાડ રોડ પર ઉભેલી ગાડીઓના ગ્લાસ તોડી નાખ્યા, પકડ્યા. પેટ્રોલના માલિકનો દીકરો હતો, સારા બંગલાવાળાના દીકરા હતા, 18 જેટલા છોકરા હતા. છોકરાઓને પૂછવામાં આવ્યું કે કેમ ગ્લાસ તોડ્યા, તો છોકરાઓ શું બોલ્યા, જસ્ટ ફોર ફન, મજા માટે. એના બાપને બોલાયા તો બાપુજી શું કે આટલું બધું લાંબુ ના કરો, ટૂંકમાં પતાવો ને, હવે કાંક તૂટ્યા છે. શું શિક્ષણ આપીએ છીએ યાર આપણે, શું સંતાનોને તાલીમ આપીએ છીએ. એક સ્કૂલની અંદર પેલા ઇન્સ્પેક્શનમાં ગાંધીનગરથી આવ્યા, સરકારી ઓફિસોમાંથી, સચિવાલયમાંથી, અને ક્લાસ ચાલતો હતો અને ક્લાસની અંદર પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીઓને. એક વિદ્યાર્થીને કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? પેલા છોકરાને ઉભો કર્યો કે બોલ ભાઈ, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તો પેલો છોકરો એકદમ ગભરાઈ ગયો, સાહેબ મેં નહોતું તોડ્યું. તો પેલા સાહેબ કે છે યાર શું છે, હું પૂછું છું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? અને છોકરો જવાબ આપે છે કે મેં નથી તોડ્યું. એટલે ક્લાસ ટીચરને કીધું કે આવો જવાબ, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? છોકરો કહે છે મેં નથી તોડ્યું. તો સાહેબ શું કે સાહેબ હું એને ઓળખું છું, લગભગ એ તોડે એવો નથી. એ છોકરો તોડે એવો નથી, ઘણા વર્ષથી અમારી સ્કૂલમાં ભણે છે. એટલે સાહેબ નું તો પીતો ગયો. ક્લાસ ટીચર પણ એમ બોલે છે કે તોડે એવો નથી. તે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા, કે છોકરાને પૂછું છું શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તો છોકરો કહે છે મેં નથી તોડ્યું. ક્લાસ સર એમ કહે છે કે તોડે એવો નથી. આ શું છે તમારી સ્કૂલમાં, કયા પ્રકારનું શિક્ષણ આપો છો? એટલે પ્રિન્સિપાલ કે સાહેબ હવે તૂટી ગયું છે, હવે જે કઈ અમારે સ્કૂલે ચૂકવવાના થતા હોય અમને કહો. સાહેબ કે ઉપરથી ગ્રાન્ટ બંધ કરવી પડશે આ સ્કૂલ. આ પ્રિન્સિપાલ થી માંડીને હેઠે સુધી બધે આવું છે. આ ટેકનોલોજી બધી આગળ વધતી જાય છે. તમારા દીકરા દીકરીને ફોન આપવાથી એ છાનો થઈ જશે, શાણો નહીં થાય, શાણો નહીં થાય. શાણો કરવા માટે તેને સંતનો સમાગમ આપવાનો છે. અને હવે તો એટલા હાઈપર જન્મે છે ને, હાઈપર જન્મે છે, બોલાય નહીં, કઈ કહેવાય નહીં. નોકરીઓમાં લોકો રોબોટ રાખવાનું પસંદ કરે છે, માણસોને નથી રાખતા. તમારા દીકરાને સગવડો આપજો, પણ અગવડોમાં ન મૂંઝાય એવા સંસ્કાર આપજો. પેરેલલ આપવાનું છે, અને મા બાપમાં હશે તો આવશે. જોઈ લો જેતપુરમાં વીર ચાપરાજ વાળો કેવો શુરવીર હતો. તો વીર ચાપરાજ વાળો શુરવીર કેમ થયો? એની માતા એવા હતા શિવાજીમાં એ સંસ્કાર એની માતાના સંસ્કાર હતા. અને સાજે ચારણ કન્યા, જેમાં એ સંઘર્ષની વાત હતી, શુરવીરતાના સંસ્કાર હતા. દીકરા દીકરીઓને થોડુંક આ શીખવાડો, શુરવીરતાના પાઠ આપો. માય ગાંઠલા બનાવી દીધા છે, આપણે થોડાક શુરવીર બનાવવાના છે ને. શૌર્ય, સાહસ જે મહારાણા પ્રતાપમાં હતું, જે છત્રપતિ શિવાજી મહારાજમાં હતું, એ આપણી દીકરીઓમાં કેમ ના આવે? ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, સૌરાષ્ટ્રની અંદર, આપણા ગીર પ્રદેશની અંદર જાય અને ત્યાં ડાલા મથ્થો સિંહ આવે, અને એમાં 14 વર્ષની ચારણ કન્યા, એક છોકરી સિંહને જોવે અને હાથમાં દંડો લઈને, હાથમાં એક નાનકડી હોટી લઈને એ સિંહ કન્યા સિંહની સામે ઊભી રહે. ગીરના કુત્તા ઉભો રહેજે, ભૂખ મરાતો ઉભો રહેજે. ગીરના સિંહને પણ ગર્જના કરીને ભગાડીશ કે એ ચારણ કન્યાઓ, એ દીકરીઓ આપણા ત્યાં લક્ષ્મીબાઈ જેવી ઘેર ઘેર હતી. આજે વંદાની મૂછ ભરે તો આખી છોકરીનું સ્ટેરિંગ ફરી જાય. ઘરમાં એક ઘરોડી આવે તો છોકરો બાથરૂમમાં જતો બંધ થઈ જાય. શું શુરવીરતાનું સિંચન આપણી આર્ય કન્યાઓમાં હતું, એની અદ્ભુત કવિતા લખી છે. એ ચારણ કન્યાની સાંભળો એના શબ્દો, અને જગાવો આપણી અંદર પણ એ આર્ય સંતાનોની અસ્મિતાને.
હે ઉભો રે જે પ્રાણ પડી કે ઉભો રે જે ઉભો રે જે પ્રાણ પડી કે ઉભો રે જે ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે. એક સિંહને પણ ધમકી આપી શકે એ શુરાતન, એ સાહસ આપણી આર્ય કન્યાઓમાં હતું, એ આપણી આર્ય પુત્રીઓની અંદર હતું. અને સાહસને જીવંત રાખવાનું કામ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો બાળ પ્રવૃત્તિ દ્વારા, બાલિકા પ્રવૃત્તિ દ્વારા. આજે બીએપીએસ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ વિશ્વની અંદર 2 લાખ જેટલા બાળકો બાલિકાઓ દ્વારા ચાલી રહી છે. સેંકડો સંતો જેણે પોતે પોતાનો સંસાર માંડ્યો નથી પણ આપણા સંતાનોને સંસ્કાર આપવા માટે, લાખો બાળકોને સંસ્કાર આપવા માટે પોતાના જીવન સમર્પિત કર્યા છે. એવા તમામ સંતોને જોરદાર તાળીઓથી વધાવીએ. જેમ વશિષ્ઠ ઋષિએ રામનું ઘડતર કર્યું, જેમ વિશ્વામિત્રએ રામનું ઘડતર કર્યું, સાંદીપનીએ કૃષ્ણ પરમાત્માનું ઘડતર કર્યું, જેમ રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથનું ઘડતર કર્યું, જેમ સ્વામી રામદાસે છત્રપતિ શિવાજીને દિશા દેખાડી, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી હજારો બાળ બાલિકા કાર્યકર્તાઓ, યુવક યુવતી કાર્યકર્તાઓ, બાળકો યુવકોને સંસ્કાર ઘડતરની તાલીમ આપી રહ્યા છે. એમાં પણ મહંત સ્વામી મહારાજે લખેલો એક ધર્મ ગ્રંથ સત્સંગ દીક્ષા અદ્ભુત ધર્મ ગ્રંથ છે, જેમાં રામાયણ, ભાગવત, ઉપનિષદ, ગીતા, વેદો, શ્રુતિ, સ્મૃતિ તમામ ગ્રંથોનો સાર છે. 315 શ્લોકોનો ગ્રંથ મહંત સ્વામી મહારાજે 88-89 વર્ષની ઉંમરે લખ્યો. મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે બાળકો, બાલિકાઓ, યુવાનો આ ગ્રંથ મોઢે કરે. 315 શ્લોકો મોઢે કરવાના, અને પાછા સંસ્કૃતના. અને સંસ્કૃત તો દેવ ભાષા છે, દેવ થયા પછી જ કામ લાગે. ઇંગ્લિશ અત્યારે કામ લાગે. સંસ્કૃત કોણ ભણે અને શા માટે સંસ્કૃતનો ઉપયોગ? સ્વામીજીએ સંકલ્પ કર્યો, પણ એમના સંકલ્પમાં તાકાત. સ્વામીજીએ સંકલ્પ કર્યો તો કે 10,000 બાળકો, બાલિકાઓ સંસ્કૃતની સત્સંગ દીક્ષા મોઢે કરે, 350 શ્લોકો મોઢે કરે. તમને જાણીને આશ્ચર્ય થશે, 2.5-3 વર્ષના બાળક બાલિકા ભારતના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના, ઉત્તર પ્રદેશના, પંજાબના, અરે ઓસ્ટ્રેલિયાના, મેલબોર્નના, સિડનીના, પર્થના, કે અમેરિકાના હોય, યુરોપના હોય, આફ્રિકાના, અનેક દેશોના 10,000 નહીં, 15,000, 15,500 બાળકો, બાલિકાઓએ સત્સંગ દીક્ષાના શ્લોકો મોઢે કરી દીધા. મિશન રાજીપો, ગુરુના સંકલ્પ માટે, જેને વાંચતા નહોતું આવડતું, જે વાંચી નથી શકતા હજુ તો, એને પણ મોઢે કર્યા. અને આજે જણાવતા આનંદ થાય છે, વડોદરામાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ બાળકો, બાલિકાઓનું સન્માન થયું, નામ આવ્યું, રેકોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એક સંતમાં તાકાત કેટલી છે! જે ઉંમરના બાળકો, બાલિકાઓ વિડીયો ગેમમાં વ્યસ્ત હોય, વેબ સિરીઝો જોતા હોય, ગાળો બોલતા હોય, એ સમયે આવા સાચા સંતના સમાગમથી બાળકો, બાલિકાઓ 300-300 શ્લોકો મોઢે કરે. રાજકોટ માટે પણ હવે ગૌરવની ઘટના બનવા માટે જઈ રહી છે. રાજકોટમાં અમારા સંતો, અમારા કાર્યકર્તાઓ, બાળ બાલિકા કાર્યકર્તાઓના પ્રયત્નથી
400 બાળકો બાલિકાઓએ આખી સત્સંગ દીક્ષાના 350 શ્લોકો મોઢે કર્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્ટેજ પર સ્વાગત કરીએ છીએ. બાળકો સ્ટેજ પર છે. देहोऽयं साधनं मुक्तेन भोगमत्र साधनं दुर्लभो न स्मरश्चायं वारं वारं न लभ्यते लौकिको. આ બાળકો જેને સત્સંગ દીક્ષાના શ્લોકો કંઠસ્થ કર્યા છે, કેટલાકની સાઈઝ તમે જોઈ શકો છો. નાના બાળકને આગળ ઉભા રાખો. કેતન, આ નાના બાળકોને આગળ લો. કેટલાક પાછળ છે? સાવ નાના બાળકો છે જે હજી તો લખી બોલી નથી શકતા, પણ ધન્યવાદ એમના મા બાપને જોરદાર તાળીઓ પાડીને વધારો. જોરદાર તાળીઓ એના ભાઈઓને તાળી પાડીને અભિનંદન આપો. જે માતા પિતાએ આ બધા બાળકો ભણવામાં પણ એટલા હોશિયાર છે, સાથે સત્સંગમાં સેવા ભક્તિ કરે છે, અને આ બાળકો અત્યારે આ મહોત્સવમાં જે પારિવારિક શાંતિ યજ્ઞ થઈ રહ્યો છે, એમાં કોઈ 40-45 વર્ષના ભૂદેવો યજ્ઞની આહુતિ નથી આપતા. આ રાજકોટમાં જન્મેલા ઉછરેલા અહીંયા અભ્યાસ કરનારા બાળકો બાલિકાઓ સતયુગનું સર્જન કરી અને યજ્ઞ દેવતાને આહુતિ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. અને બાળકો શ્લોકોના મંત્રોનું ગાન કરી અને હરિભક્તોની સુખાકારી માટે હાથ જોડી મંત્રોનું ગાન કરશે. देहोऽयं साधनं मुक्तेन भोगमत्र साधनं दुर्लभो न स्मरश्चायं वारं वारं न लभ्यते लौकिको व्यवहारस्तु देहनिर्वाहहेतुकः नैव स परमं लक्ष्यमस्य मनुष्यजन्मनः नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितेन वाप्तये कर्तुं भगवतो भक्तिमस्य देहस्य लम्बनम् सर्वमिदं हि सत्सङ्गालभ्यते निश्चितं जनैः अतः सदैव सत्सङ्गं करणीयो भोक्तुः. કોણ કે છે અત્યારે કળિયુગ ચાલે છે? રાજકોટના રેસકોર્સમાં સતયુગનું સર્જન થયું છે. સતયુગનું સર્જન. ધ્રુવ, પ્રહલાદ ને નચિકેતા જેવા બાળકો જેમણે પોતાના અભ્યાસની સાથે સાથે પોતાના મોક્ષને ગૌણ કરીને પણ સનાતન સંસ્કૃતિ જીવંત રહે એવો પ્રયત્ન બાળકોને બાલિકાઓએ પણ કર્યો છે. આપણે એમને પણ વધાવીએ છીએ. અને અહીંયા બેઠેલા બધા વાલીઓને વિનંતી છે, જો આપ PAPS ના સંપર્કમાં રહેશો, આપ દર રવિવારે યોજાતી બાળ બાલિકા સભામાં આપના સંતાનોને મોકલશો, તો ગમે તેવો કળિયુગ હોય તો પણ કળિયુગની તાકાત નથી કે તમારા બાળકના ચારિત્રમાં છાંટો પાડી શકે, ડાઘ લગાડી શકે. એવા મજબૂત બાળકોને બાલિકાઓ એ બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા, યુવક યુવતી પ્રવૃત્તિ દ્વારા તૈયાર થઈ રહ્યા છે. નાના નાના બાળકોના મનમાં સેવાના વિચાર આવે છે. આ બાળકો નગરમાં સેવા કરે છે, કાર્યકર્તાઓ સેવા કરે છે. આટલો મોટો માનવ ઉત્કર્ષ થઈ રહ્યો છે. રોજ બધા જ ભક્તો ભાવિકોને પ્રસાદ આપવામાં આવે છે. અરે 4,500-5,000 સ્વયંસેવકો રોજ પ્રસાદ અહીંયા લે છે. ખર્ચો ઘણો થાય. એક નાનકડા બાળકને વિચાર આવ્યો કે મારે કંઈક અર્પણ કરવું છે. જે બાળકની ઉંમર 4 વર્ષની ઉંમર છે, 4 વર્ષનો એક નાનકડો બાળક, અને સંજોગો વશાત જેની માતાને ડિવોર્સ લેવા પડ્યા છે. સંજોગો વશાત જે માતાને ડિવોર્સ લેવા પડ્યા, એક ડિવોર્સી બાઈનો દીકરો, 4 વર્ષનો દીકરો સંતો પાસે આવીને એમ કહે છે કે સ્વામીજી મેં પીગી બેંક રાખી છે, એમાં
પૈસા બચ્યા છે એ પૈસા મારે અર્પણ કરવા છે. મેં પૂછ્યું શેના માટે? એ કે આવડો મોટો માનવ ઉત્કર્ષ થાય છે, મારે કંઈક સહકાર તમને આપવો છે. એ વત્સલ નામના બાળકને જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્ય કોઠારી સ્વામીને પોતાની પીગી બેંક અત્યારે અર્પણ કરશે. એક નાનકડા બાળકના મનની અંદર પણ આ સંસ્કારો કે મારે કંઈક યોગદાન આપવું છે, મારે કંઈક કરવું છે, આ સંસ્કૃતિની સોડમ છે. આ સનાતન સંસ્કૃતિના વિચારો છે જે ઘરમાંથી ચોરી કરીને બહાર ફરી આવે, થઈ જાય, દારૂમાં વાપરે, પૈસા દુરાચારમાં વાપરે, એ નહીં. અમે સંતો આવા બાળકો તૈયાર કરવા માટે સાધુ થયા છીએ. અહીંયા બેઠેલા બધા જ માતા પિતાઓને વિનંતી છે, આપણા સંતાનોને સત્સંગના યોગમાં રાખીએ. બીજો એક બાળક છે, વડોદરાથી આવ્યો છે, હેતાંશ નામનો બાળક, જેણે રૂબિકલ ક્યુબ આવે જે અલગ અલગ ગોઠવવાના હોય, એ ક્યુબ ગોઠવીને કેટલાક લોકો બીજું બધું તૈયાર કરતા હોય, રમતા હોય, બીજું બધું કરે. આ બાળકે નીલકંઠવાણી મહારાજની મૂર્તિ નીચે 1024 જેટલા ક્યુબ ગોઠવીને મહાન સ્વામી મહારાજની અદ્ભુત છબી તૈયાર કરી છે. એ હેતાંશ નામના 7 વર્ષના બાળકને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. પૂજ્ય કોઠારી સ્વામી એને પણ આશીર્વાદ કે પ્રસાદ અર્પણ કરશે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ બાળકોમાં સંસ્કૃતનું જ્ઞાનનું સિંચન કરે છે, બાળકમાં સમર્પણના સંસ્કારો રેડે છે, બાળકમાં સત્સંગની સત્પુરુષની અંદર પ્રીતિ એનો સંચાર કરે છે. હીરો હિરોઈનના ફોટા નહીં, પરંતુ ભગવાન અને સંતના ફોટા માટે બુદ્ધિ આવડત વાપરવાની છે. આ સંસ્કારો છે. થોડાક સમય પહેલા રાજકોટનો આજી ડેમ જેણે બાંધ્યો એ સંઘવી પરિવાર આર્કિટેક્ટ, એ ભાઈ મળવા માટે આવ્યા હતા. મને કે સ્વામીજી, હું અમેરિકા ગયો, શિકાગોમાં મેં કેટલાક ભારતીયો ગુજરાતી જોયા, ત્રીજી પેઢી તો લગભગ ગુજરાતી રહી નથી, યા એમ જ કરવા લાગ્યા છે. ગુજરાતી બોલતા નથી, ગુજરાતી કપડા નથી પહેરતા, ગુજરાતી ખાતા નથી. જ્યારે તમારા શિકાગોના મંદિરમાં ગયો, એટલાન્ટાના મંદિરમાં ગયો, લોસ એન્જલસના મંદિરમાં ગયો, હ્યુસ્ટનના મંદિરમાં ગયો, એડિસનના મંદિરમાં ગયો, અમેરિકામાં 125 BAPS ના હિન્દુ મંદિર છે, જ્યાં પ્રત્યેક મંદિરોમાં દર રવિવારે ગુજરાતી ભાષાના, હિન્દી ભાષાના, સંસ્કૃતના ક્લાસ ચલાવવામાં આવે છે. અને જેમાં ભણવા માટે અમેરિકામાં જન્મેલા ને ઉછરેલા દીકરા દીકરીઓ આવે છે. અહીંયા સંસ્કૃત નથી ભણતા. અમારા સંતો અમેરિકામાં જન્મેલાને ઉછરેલાને ગુજરાતી અને સંસ્કૃત શીખવાડીએ છીએ. એ લોકોને દર વર્ષે ભારતની યાત્રા કરાવીએ છીએ. એને સોમનાથને, દ્વારિકાને, તીર્થયાત્રાઓના દર્શન કરાવીએ છીએ. જે પેલા બોલતા હતા ઇન્ડિયા ઇઝ એ ડર્ટી કન્ટ્રી, જ્યારે ભારત બતાવ્યું ત્યારે બોલવા લાગ્યા ઇન્ડિયા ઇઝ એ ડિવાઇન કન્ટ્રી. આ કાર્ય સંતો કરે છે. આ આજી ડેમ બનાવનારા સંઘવી સાહેબ બોલ્યા, મને કે સ્વામીજી, બીજા ભારતીય લોકોની ત્રીજી પેઢી સાવ કન્વર્ટ થઈ જાય છે, પણ તમારા BAPSમાં ત્રીજી પેઢી પણ મેં જોઈ તો એ જબ્બો લેગો પહેરે છે, બાળકો અમુક ધોતિયું પહેરે છે. આ બાળકોને આપણે જોયા પરદેશમાં રહેવા છતાં બહેનો ભાઈઓ બધા એ પોતાના સરસ હિન્દુ ડ્રેસમાં હોય છે. મને કે તમારામાં સંસ્કારોનું ધોવાણ કેમ થતું નથી? પછી મેં એને જે વાક્ય કીધું એ રાજકોટના રેસકોર્સ મેદાનમાં હજારોની મેદનીને હું કહેવા માંગુ છું. મેદુ સંઘવી સાહેબ, જેણે પોતાની પેઢીનો વિચાર નથી કર્યો એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની ગુણાતીત પેઢી અમારી જીવતી છે. અને જે સંતો 1400 સંતોએ પોતાની પેઢીની ચિંતા નથી કરી કે મારા જતા રહ્યા પછી મારી પેઢી ચાલશે કે બંધ થઈ જશે. આવા 1400 સંતોએ પોતાની પેઢીનો વિચાર નથી કર્યો અને સમાજ સેવા માટે યાહોમ કર્યું છે. એટલે અમારા કોઈ હરિભક્તોને પોતાની પેઢીની ચિંતા રહેતી નથી. અહીંયા બેઠેલાને હાથ જોડીને વિનંતી કરું છું,
કે તમારી પેઢીમાં તમે પહોંચી ન વળતા હોય, શિક્ષણ આપજો, પણ લક્ષણ આપવા માટે મંદિરે લાવજો. એને ઈશ્વરિયા પાર્ક લઈ જાઓ, એને કદાચ હોટલમાં ખાવા લઈ જાઓ, પ્રદ્યુમન પાર્કમાં બતાવવા લઈ જાઓ, પણ અઠવાડિયે એક વાર કોક મંદિરનું પગથિયું તો ચડાવજો. એને સારા સંતોનો સંગ તો આપજો, તો તમારું સંતાન મજબૂત થશે, એ સહનશીલ થશે. આજે છૂટાછેડાની નોબતો જે આવે છે ભણેલા ગણેલા છોકરાઓની અંદર, બીજું બધું જ આપણે આપીએ છીએ, પણ થોડાક સમયમાં પાછા. કેમ પાછા? સગવડો આપી પણ અગવડમાં ટકવાનું શિક્ષણ ના આપ્યું. એને જીતમાં હસતા શીખવાડજો અને હારની અંદર સ્થિર રહેતા શીખવાડજો. એને બાઇક આપજો, પણ બાઇકમાં પાછળ કોને બેસાડાય કે ન બેસાડાય એનું જ્ઞાન પણ આપજો. એને મોબાઈલ આપજો, પણ મોબાઈલ કેટલો વપરાય ને શું જોવાય ને ન જોવાય એની શિક્ષા પણ આપજો. સીતાજીને તાલીમ જનક રાજાએ એ આપી, સુનયનાએ એ આપી. સીતાજી લગ્ન કરીને ભગવાન રામચંદ્રજી સાથે અયોધ્યા જાય છે. તુલસીદાસજી લખે છે, સાસુ સસુર ગુરુ સેવા કરે હું. સાસુ સસરાની સેવા કરજો. અને પછી જનક રાજા કહે છે, દીકરા હવે તારું ઘર એ મિથિલા નથી, અયોધ્યા છે. તારા પિતા જનક નથી, દશરથ છે. તારી માતા સુનયના નથી, કૌશલ્યા સુમિત્રાને કૈકેયી છે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સહનશીલતાની તાલીમ આપી, સ્થિરતાની તાલીમ આપી. સીતાજી 14 વર્ષ જંગલમાં રહ્યા. એક દિવસ પાછા જવાનો, ભાગી જવાનો, રામને છોડીને જતા રહેવાનો સંકલ્પ નથી કર્યો. અરે સીતાજીએ માગણી એ કરી છે, ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. 14 વર્ષ જંગલમાં અને સગર્ભ અવસ્થામાં પાછા વાલ્મીકી ઋષિના આશ્રમમાં, તો પણ સીતાજી ભગવાન પાસે માગણી એ કરે છે, હે પરમાત્મા, જો મારા ફરતી જન્મ થાય તો 7 જન્મ રામચંદ્રજી જ મારા પતિ થજો. શું તાલીમ આપી છે! આજે તો મા બાપ શું કહે છે કે બેટા ત્યાં જજે, પછી સેજ જો આગુ પાછું બોલે ને તકલીફ પડે ને તો મિસ કોલ કરજે, તાત્કાલિક તેડી જઈશું. કાયદા બધા આપણી ફેવરમાં જ છે. શું ફેવરમાં છે ભાઈ? આજે મા બાપો જ દીકરા દીકરીને બગાડે છે. બધા નહીં, જે બગાડે છે એને હું દોષારોપણ કરું છું. તમે તમારી દીકરી તમને બહુ જ વાલી હોય, બહુ જ ગમતી હોય, એને સેજ પણ દુઃખ પડે એવી ભાવના ન હોય, એને કઈ ઊંચા અવાજે બોલે ને તમને બીપી વધી જતું હોય, એવી બધી જ માતાઓને પિતાઓને મારી વિનંતી છે, એવી દીકરીને ક્યારે પરણાવશો નહીં, વળાવશો નહીં. તમારા ઘરમાં મોટું એક શોકેસ બનાવો, એમાં ઊભી રાખો ને રોજ આરતી ઉતારો. એવી દીકરીને વળાવાય નહીં, પરણાવાય નહીં. એને હાર પહેરાવાય, ઘરમાં રખાય, આજીવન રખાય, એને ચાંદલા કરાય, એની પૂજા કરાય. દીકરી બાપના ઘરે હોય ત્યારે જુદું હોય અને સસરાના ઘરે હોય ત્યારે જુદું હોય. આપણા ઘરે મરચાં મીઠાનો ટેસ્ટ જુદો હોય અને સાસરામાં જુદો હોય. આપણા ઘરના ઉઠવાના સમય જુદા હોય, એમના ઘરના ઉઠવાના સમય જુદા હોય. થોડું સેન્ટ થતા શીખવાડો, તાલીમ આપો. આ તો અઠવાડિયામાં પાછી આવી જાય. શોર્ટેસ્ટ મેરેજ ઇન ગુજરાત 48 કલાકના 48 કલાકના છૂટાછેડા થયા છે. અને બિલકુલ શરમ નહીં, શોક નહીં, લજ્જા નહીં, કશું જ નહીં. અને પાછા બાપ શું કે, અમારા ઘેર કઈ ખોટ નથી ખાવાની, અમારા ઘેર રહેશે. તો શું કરવા વળાઈ? તાર ઘેર ખોટ નહોતી તો તાલીમ આવી આપો છો. રોજ ફોન કરી કરીને પૂછે એની માં. 3 કલાક જેની માં દીકરી સાથે ઓનલાઈન હોય, એને તૈયારી રાખવાની કે આપણું સેમ્પલ મોડું વહેલું પાછું જ આવશે, સેમ્પલ મોડું વહેલું પાછું જ આવશે. રોજ ફોન કરીને પૂછે, તારી સાસુ કઈ બોલ્યા તો નથી, કામમાં મદદ કરે છે કે નહીં, બહુ ઢીલી ના રહેતી, નહીં તો બધા દબાઈ કરશે, થોડો ફૂફાડો તો મારવો.
તાલીમ આવી આપીએ છીએ, દીકરા દીકરીઓને સેટ થવાની તાલીમ આપો, દિલ જીતવાની તાલીમ આપો. એક ભાઈ મને મળ્યા પોરબંદરના, એની દીકરી એસિડ પી ગઈ. મને કે સ્વામી કોઈ ગેસ્ટ્રોલોજીસ્ટ ઓળખે છે રાજકોટમાં? તો શું થયું? મને કે દીકરી એસિડ પી ગઈ. તો કેમ પીધું? મને કે એની સાસુ બોલ્યા. તો સાસુ તો બોલે કારણ કે એનો જન્મસિદ્ધ અધિકાર છે, કારણ કે એની સાસુ એનું રેગિંગ કર્યું હોય એટલે આને કોઈ નવા જુનિયરનું રેગિંગ તો કરવું જ પડે, કારણ કે મારો વારો તો આવે. મને કે એની સાસુ બહુ બોલે, એમાં દીકરીને ખોટું લાગી ગયું ને એસિડ પી ગઈ એટલે આખી હોજરી પડી ગઈ છે. 3 મહિના સુધી અહીંયા દાખલ કરવી પડી, છાતીમાં કાણું પાડીને લિક્વિડ નાખવું પડ્યું. 22 વર્ષની છોકરી એસિડ પી ગઈ. જો સાસુ બોલે તો બોલવા દેવી. આપણે એસિડ થોડો પીવાય? બરફના ટુકડા નાખીને શેરડીનો ગ્લાસ રસ ભરી ન પી જવાય? ગોળા ખાઓ, પ્રેમવતીમાંથી બરફના ગોળા ખાઓ, ટાઢક થઈ જાય. આ પીવાનું છે. દીકરીને સંસ્કાર એ આપો, અંદરથી મજબૂતી આપો. તો સંસ્કાર આપવાના છે, એને સ્થિરતા આપવાની છે, એને સંયમ આપવાનો છે. સેવાના સંસ્કારો, જે નાનકડા બાળકે સેવા કરી, મા બાપની સેવા, સંતાનોની સેવા, મદદરૂપ થાવ. અહીંયા કેટલાક સ્વયંસેવકો તમને દેખાતા હશે, કેટલાક નહીં દેખાય. આ મહોત્સવમાં 4 થી 4.5 હજાર સ્વયંસેવકો છે. 1 રૂપિયાનો પગાર લીધા વગર આ સ્વયંસેવકો, કોઈ પદ નથી મળવાની, કોઈ પ્રતિષ્ઠા નથી મળવાની, કોઈ પૈસા નથી મળવાના. પોતાનું પેટ્રોલ બાળીને કેટલાક 4 વાગ્યાના આવી જાય છે, કોઈ 5 વાગે આવે છે. અડધો પગાર કપાઈને કેટલાક કડિયા કામ કરનારા કાર્યકર્તાઓ તો કામે નથી જતા, ઉત્સવમાં સેવા કરવા માટે કામે નથી જતા, 10 દિવસ સુધી કામે નથી જતા. અહીંયા કોઈક સભા વ્યવસ્થામાં ઉભા છે, કોઈ ત્યાં યજ્ઞના દિવસે સાંજે સેવા કરે છે, કોઈ રસોડામાં સેવા કરે છે, કોઈ ત્યાં બુકસ્ટોલમાં સેવા કરે, કોઈ રક્તદાનમાં સેવા કરે, કોઈ પ્રદર્શનમાં સેવા કરે, કોઈ સલામતીમાં ગેટકીપર બનીને સેવા કરે છે. તો પાર્કિંગના અમારા સ્વયંસેવકો તો 100 મીટર ને અડધો કિલોમીટર દૂર રોડ પર ઉભા રહીને સેવા કરે છે. જે 5 વાગે આવે છે ને 1:30 વાગે જાય છે, એ તમામ સ્વયંસેવકોને જોરદાર તાળીઓથી વધાવીએ. સેવાના સંસ્કારો, આ સંસ્કારો છે. મેવા લેવા માટે મને શું મળે, મને શું આપી દીધું, એ ભાવ નહીં. હું સમાજ માટે શું કરી શકું, ધર્મ માટે શું કરી શકું, આ ભાવના દીકરાઓમાં શીખવાનો. ગીજુભાઈ બધેકાએ સરસ લખ્યું છે, બાળકોની ઉછાળીમાં. સાંભળજો, બહુ રસપ્રદ પ્રસંગ છે, બધા જ વાલીઓ ધ્યાનથી સાંભળજો. ગીજુભાઈ બધેકાએ એક પ્રસંગ લખ્યો છે, મા બાપ થવું અઘરું છે. પુસ્તક છે, વાંચવા જેવું પુસ્તક છે, મેં વાંચ્યું છે. મા બાપ થવું અઘરું છે. પણ વાંચ્યા, ટાઇટલ વાંચ્યું એટલે મને એમ થયું મા બાપ થવામાં અઘરું શું છે. 25 વર્ષે લગ્ન કરો, ભગવાનની કૃપા થાય, દીકરા દીકરીનો જન્મ થાય, યુ બીકમ પેરેન્ટ. ગીજુભાઈ લખે છે કે દીકરા દીકરીને જન્મ આપવાથી મા બાપ થવાતું નથી. તમારી અંદર માતૃત્વ ને પિતૃત્વ જાગૃત થવું જોઈએ. સમાજમાં માતાઓની ખોટ નથી, માતૃત્વની ખોટ છે. સમાજમાં પિતાઓની ખોટ નથી, પિતૃત્વની ખોટ છે. સમાજમાં નેતાઓની ખોટ નથી, નેતૃત્વની ખોટ છે. સમાજમાં ભગવા કપડાવાળા સાધુઓની ખોટ નથી, સાધુત્વની ખોટ છે. સાધુત્વની ખોટ છે, એ ખૂટતું તત્વ છે. ગીજુભાઈ બધેકાએ પ્રસંગ નોંધ્યો છે, ચોમાસામાં એક ગામમાં વરસાદ પડતો હતો, બાળકો રમવા માંડ્યા, પાણીમાં કૂદાકૂદી કરે, પરણે આનંદ કિલ્લોલ કરે. એમાં એક વૃદ્ધના ફળિયામાં પાણી ભરાયું, ફળિયું પાણી વાળું થયું. એ દાદા બિચારા 70-72 વર્ષના આવ્યા, પેલી પાવડી કે ખંપાળી જેવું લઈ અને પાણી કાઢવા માટે નીક જેવું કરવાનો પ્રયત્ન કરતા હતા. પણ 70-72 વર્ષની ઉંમર, વરસાદનું પાણી, પવનની લહેરખી એટલે ધ્રુજ્યા કરે અને બરાબર કરી ન શકે. એમાં છોકરો એક જોઈ ગયો. છોકરો કે દાદા મને આપો, હું હમણાં ખોદી આપું. અને છોકરો વરસતા વરસાદમાં પલળતા એ દાદાને નીક બનાવી આપવામાં મદદ કરવા ગયો કે એની માં એના ઘરના ફળિયામાંથી જોઈ ગઈ
કે મારો છોકરો કોકના ઘરમાં મદદ કરે છે, સેવા કરે છે, આપણે કઈ લાગતું વળગતું નથી તો એ કરે છે. એની માં વરસતા વરસાદમાં ત્યાં આવી અને છોકરાની કાન મુઠ્ઠી પકડી અને જોરથી કાન મચડીને કહે છે, આ વરસતા વરસાદમાં લોકોના કામ કરે છે, ન્યુમોનિયા થઈ જશે, ચાલ અંદર. અને ગરબા લઈ ગઈ. બીજુભાઈ બધેકા લખે છે, એ માતાએ દીકરાના મનમાં કુસંસ્કાર રેડી દીધા કે તમે વરસતા વરસાદમાં મજા કરવા માટે પલળો તો ન્યુમોનિયા ના થાય, પણ કોકને મદદ કરવા માટે પલળો ને તો તમને ન્યુમોનિયા થાય. આ સંસ્કારો શા માટે રેડો છો? વિવેકાનંદ સ્વામી નરેન્દ્રનાથ હતા. વિવેકાનંદ સ્વામીનું ધોતિયું ફાટી ગયેલું હતું, એની માતાએ નવું ધોતિયું લઈ આપ્યું. વિવેકાનંદ સ્વામીના ઘર આગળથી એક ભિખારી નીકળ્યો. એ કે મને કપડાની મદદ કરો. એ વખતે તો બધા ધોતિયું જ પહેરતા હતા, મને ધોતિયું આપો. તો વિવેકાનંદ સ્વામીએ નરેન્દ્રનાથે પોતાના માટેનું ધોતિયું એ પેલા ભિખારીને આપી દીધું. એની માતા કે નરેન્દ્ર કેમ ફાટેલું જૂનું ધોતિયું પહેરે છે? એ સમયે નરેન્દ્રએ કીધું કે ઘર પર આગળથી એક ભિખારી નીકળ્યો, એ મારા કરતા પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં હતો, એટલે મેં મારું ધોતિયું એને આપી દીધું. એ સમયે નરેન્દ્રનાથના માતાજી બોલે છે કે ગૌરવ છે, મારી છાતી આજે ગજગજ ફૂલે છે કે મારા ઘરે કોકને આપે એવો દીકરો જન્મ્યો, કોકને બૂચ મારે એવો ના જન્મ્યો. કેટલાકના ઘરે બૂચ મારે એવા જન્મે છે, કોકને ડબ્બા ટ્રેડિંગમાં ઊંધા પાડી દે એવા જન્મે છે. દીકરો આપીને આવે રાજી થજો, દીકરો મદદ કરીને આવે રાજી થજો. દીકરો મા બાપની સેવા કરે, મા બાપની સેવા કરતા નથી. અરે વૃદ્ધાશ્રમમાં મૂકવા એ આપણા સંસ્કારો છે, ગરડા ઘરમાં મૂકવા એ આપણા સંસ્કારો છે. રાજકોટના એક ઉદ્યોગપતિ હમણાં 5 દિવસ પહેલા મંદિરે આવ્યા. મને એને કીધું, સ્વામી મારા દીકરાએ મને મોબાઈલમાં રાજકોટનો એક વિડીયો બતાવીને કીધું કે ડેડી તમારા માટે ન્યૂ હોમ તૈયાર થઈ રહ્યું છે, વૃદ્ધાશ્રમ, એટલે તમારે ભવિષ્યમાં ત્યાં જ જવાનું છે. આપણા ત્યાં તો ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. એ સંસ્કારોની વાતો હતી. શ્રવણનો દેશ, એ શ્રવણના દેશમાં કેવી ઘટનાઓ બને છે. આણંદમાં એક ભાઈએ પોતાના માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. 70-75 વર્ષની બાઈ વૃદ્ધાશ્રમમાં બિચારી કણસે છે, રડે છે, દીકરાને પરિવારને યાદ કરે છે. દીકરો મળવા પણ નથી આવતો. અચાનક વહેલી સવારે એ માતાની નજર કેલેન્ડર પર ગઈ અને કેલેન્ડરમાં એક તારીખ જોઈ તો યાદ આવ્યું કે આ તો મારા દીકરાનો જન્મદિવસ છે. અને એને તાત્કાલિક વૃદ્ધાશ્રમના ફોનમાંથી દીકરાને ઘરે ફોન જોડાયો. દીકરાએ ફોન ઉપાડ્યો. વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને, કોણ? બેટા તારી માં. કેમ આટલો વહેલો ફોન કર્યો? બેટા આજે કેલેન્ડરમાં નજર ગઈ તો મને યાદ આવ્યું કે આજે તો તારો જન્મદિવસ છે. આને માં કહેવાય, આને માં. જેને કાઢી મૂક્યા પછી પણ દીકરાના જન્મદિવસ યાદ રહે છે કે બેટા મને યાદ આવ્યું આજે તારો જન્મદિવસ છે એટલે ફોન કર્યો તને હેપી બર્થડે કહેવા માટે કે સૌથી પહેલા હકદાર તો હું જ છું ને, હું તારી માં છું, મેં તને જન્મ આપ્યો છે. એ સમયે એ કળિયુગનો છોકરો શું બોલ્યો કે એટલી બધી ઉતાવળી થવાની જરૂર શું હતી? સવારના પરમાં વહેલા 5-6 વાગે ફોન કરી દીધો, મારી ઊંઘ બગાડી નાખી. અને પછી માતાથી આ શબ્દો સહન ન થયા અને રડતા રડતા એ માતા બોલી કે બેટા આજે તો તારી 1-2 કલાકની ઊંઘ બગડી, પણ 45 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ને ત્યારે મારી આખી રાત બગડી હતી, મારી આખી રાત બગડી હતી. એ કેમ ભૂલી જાય છે? બધાને મારી વિનંતી છે, પ્રાર્થના છે. હું જાણું છું કે બાળક નાનો હોય ત્યારે પણ એના સ્વભાવ આપણા કંટ્રોલમાં ન હોય. તમે ગમે તેટલી સિસ્કારીઓ મારીને ઘરેથી વાઇન્ડઅપ કરીને લઈ જતા હોય તો એ બસમાં બેઠા પછી કે મમ્મી પી, મમ્મી છી, બધું
બધો પ્રોગ્રામ પતાઈ દીધો હોય તોય પાછો હારો ત્યાં જઈને આવા ખેલ શરૂ કરે. અત્યારે આપણો ડાયપર આવે, આપણે બધા બાળકિયા વાળા હતા, અત્યારે બધું ભરી રાખે છે, બાકી એ વખતે એવા જમાના નહોતા. બાળક પણ આપણી ઈચ્છા મુજબ બધું નથી કરતું, એ વૃદ્ધ પણ આપણી ઈચ્છા મુજબ બધું નહીં કરે, એને સાચવવાના. રાજકોટની એક સોસાયટીમાં હું ગયો હતો. એ સોસાયટીમાં ગયો ને એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા મમ્મી પપ્પા તમારી સાથે રહે છે? મને કે સ્વામીજી માફ કરજો, મારા મમ્મી પપ્પા મારી સાથે નથી રહેતા. એટલે મને એમ લાગ્યું કે હારા કેવા હશે, સાથે નથી રાખતા. પણ મારો એ ઉતાવળિયો નિર્ણય હતો. પછી તરત અલ્પ વિરામ પછી એ વાક્ય બોલ્યા કે સ્વામીજી મમ્મી પપ્પા મારી સાથે નથી રહેતા, હું મમ્મી પપ્પાની સાથે રહું છું. આ બોલતા શીખી જજો બધા જ લોકો. મા બાપની સાથે આપણે રહીએ છીએ. ભલે તમારી મહેનતથી ઘર કર્યું, ભલે તમારી ફેક્ટરીથી ઘર કર્યું, ક્રેડિટ તો આપો મા બાપને. બધાને વિનંતી છે, જો કેપેસિટી થઈ હોય તો તમારા મા બાપ પ્લેનમાં ના બેઠા હોય તો એકાદ વાર પ્લેનમાં બેસાડીને ઋણ ચૂકવો. તમારા મા બાપને 4 ધામની યાત્રા કરાવીને ઋણ ચૂકવો. મા બાપના વિચિત્ર સ્વભાવ હોય જાણીએ છીએ, તો શું આપણે કોઈના મા બાપ નથી થવાના? આપણા વિચિત્ર સ્વભાવ નથી થવાના? પીપળ પાન ખરમતા હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. જે અમને વીત્યું છે તમને વીતવાનું જ છે. તો સંસ્કાર આ છે, મા બાપની સેવાના સંસ્કાર. આપણે પણ હંમેશા સેવા કરવાની છે, બધાની સેવા કરવાની છે. અને મા બાપની ખાસ એટલે આપણા ત્યાં સંત પુનીતે લખ્યું છે. બધાને મારી વિનંતી છે, બધા હાથ જોડીને બેસી જઈએ થોડીક વાર માટે ટકતા. મારા કર્મોથી મા બાપ દુખાયા હોય, મારા મનમાં વિચારથી મા બાપ દુખાયા હોય, તો મારા જન્મદાતા મા બાપ મને માફ કરે. હું જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી મોઢું મચકોડ્યા વગર મારા મા બાપની સેવા કરીશ. અને પુરુષ તો કરે પણ સ્ત્રીએ પણ સેવા કરવાની છે. મેં કાલે ઉલ્લેખ કર્યો તો એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી મારી છોકરી માટે એક છોકરો જોઈએ છે. બીજું શોધી આપીશ. મને કે એક શરત છે. બીજું શું શરત છે? એ કે છોકરાને ભય ના હોવો જોઈએ. પણ પ્રયત્ન કરીશ. થોડાક સમય પછી પાછા મને બેન નથી, બેન નથી. મને કે મા બાપ નથી. બધું મા બાપ નથી. મને કે તો જલ્દી મને કહો કોણ છે? તો એ છોકરાએ મને કીધું છે કે મારી થોડીક શરતો છે. તો શું શરત છે? એ કે છોકરાએ કીધું છે કે મારે એવી છોકરી જોઈએ જેને બેન ના હોય, જેને ભાઈ ના હોય, જેને બાપ ના હોય, જેને માં ના હોય, એવી જ છોકરી મારે જોઈએ. મને કે એવું થોડું હોય, હું તો છોકરીનો બાપ તો હોય ને. પછી મારે બાપને કહેવું પડ્યું કે તું એવા ઘર શોધે છે કે જેમાં ભાઈ ના હોય, બેન ના હોય, બાપ ના હોય. તો છોકરો એવી છોકરી ના શોધે. આવી તાલીમ શું કરવા આપો છો ન્યુક્લિયર ફેમિલીની? ટાયરનું ગૌરવ લે છે, થાય નહીં. ગમે તેવા રસ્તામાં પણ રસ્તો કાઢે. એના માટે હાથ જોડીને પ્રાર્થના કરવી છે મા બાપ માટે. ફરીથી બધાએ હાથ છોડ્યા હોય તો ભેગા કરી દઈએ અને એક સાથે સમૂહમાં થોડીક કરી પ્રેમથી ખાઓ તો ખરા. હું નથી કહેતો કે આવે રોગી બને. રાજકોટમાં હું કેટલાક એવા પરિવાર, અહીંયા છેલ્લે એક પ્રશ્ન બધાને પૂછવો છે. જે સંયુક્ત પરિવારમાં રહેતા હોય હાથ ઊંચો કરી દો. વધાવીએ છે ધર્મના યોગમાં રહો, સંસ્કારના યોગમાં રહો તો થશે. બાળકો સંસ્કારી થાય એના માટે પુસ્તકો અહીંયા બુક સ્ટોલની મુલાકાત લે. રાક્ષસના કુળમાં જન્મ્યા હતા તોય ભક્ત થયા, અને રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો ને તોય રાક્ષસ થયો. આ ગર્ભ સંસ્કારના પુસ્તકો છે. તમે ને તમારા સંતાનના પુસ્તકો છે. વાલીની ડાયરી
આપણી દીકરીઓને વટલાવી જાય છે, પટાવી જાય છે. 10-10 લાખ રીઓ સાવધાન પુસ્તક લખાયું છે. ગઈકાલે એક ભાઈએ આ પુસ્તક જોઈને સંકલ્પ કર્યો કે મારા યોગમાં જેટલી દીકરીઓ ભણે છે એ શિક્ષક છે, એ બધી દીકરીઓને આ પુસ્તક હું મફત આપીશ. એને તાળીઓથી વધાવીએ છીએ આપણે. મુલાકાત લેજો. એના સંતોનો સંગ કરાવો. આ સંતો 1 રૂપિયાનો પગાર લેતા નથી. અહીંયા સોફા પર કેટલાક સંતો બેઠા છે, 1 રૂપિયાનો પગાર નહીં, 1 નયો પૈસો રાખતા નથી. અને તમારા દીકરા દીકરીઓ બંનેની, યુવક યુવતી બંનેની અમે લગ્નની પણ ચિંતા કરીએ છીએ. અમે મૃત્યુ સમયે પણ જઈએ છીએ. અમે એના મોઢામાં છેલ્લે અક્ષર દેરીનું કે નીલકંઠવાણીનું જળ પણ પધરાવીએ છીએ. અમે અમારો પરિવાર ત્યાગ્યો છે, પણ સંસારી માત્રની ચિંતા કરીએ છીએ. તો તમારા આર્ય સંતાનો સાવધાન રહે. એના માટે રેડ લાઇટ ખાલી રોડ પર નથી આવતી, મોબાઈલમાં પણ રેડ લાઇટ, જાહેર ખબરમાં રેડ લાઇટ, વેબ સિરીઝમાં રેડ લાઇટ, સોશિયલ મીડિયામાં રેડ લાઇટ, મિત્રોમાં રેડ લાઇટ. તમારા દીકરા દીકરી રાત્રે મોડા આવે ક્યારેક પૂછજો, એના ફોન ચેક કરજો. એક છોકરો મને મળ્યો, મને કે જ્યાં જ્યાં નજર મારી તો જાય છે ડ્યુઅલ સિમ કાર્ડ વાળો, એમાં સત્યવાન સાવિત્રી તૈયાર કરવા હોય, સીતા રામચંદ્ર ભગવાન જેવા તૈયાર કરવા હોય, લક્ષ્મી નારાયણ જેવા તૈયાર કરવા હોય, સુરા ખાચર જેવા જતી તૈયાર કરવા હોય, અને જીવબા ને લાડુબા જેવી સ્ત્રીઓ તૈયાર કરવી હોય. સ્વામિનારાયણ ભગવાને એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ. કોઈ બાઈઓનો તિરસ્કાર નથી, અનાદર નથી, પણ મર્યાદા છે, એ લક્ષણ છે, એનું ચારિત્ર છે. તો એ આર્ય સંતાનો છે. પણ આપણે બધા ભેગા મળીએ તો ભારત સારો થાય. આજે ભારતમાં થોડીક જે તકલીફો છે એ ભારતને આપણે સુધારવાનો છે, ભારતમાં ફેરફાર કરવાનો છે. તો ભારત એ કોઈ ખાલી જમીનનો ટુકડો કેટલાક ભારતમાં હશે. આપ તો સારા છો, કેટલાક ભારતમાં છે પણ ભારત એનામાં નથી હોતું. ભારતની બહાર જવાની છૂટ છે, પણ ભારત તમારા હૃદયમાંથી બહાર ન જવું જોઈએ. ભારત દેશની અસ્મિતા યાદ કરીએ ચંદ્રશેખર આઝાદને. એક ટુકડા માટે સત્ય સનાતન દેશ હે મેરા. જેને ભારતની અસ્મિતા હોય, જે ભારતીય હોય, જે ભારતમાં જન્મ્યા હોય, જેને ભારત માતા માટે પ્રેમ હોય, જેને ભારત માતા વાલા હોય હાથ ઊંચો કરે. જે ભારતીય હોય હાથ ઊંચો કરે, હાથ ઊંચો રાખજો. જે ખરેખર ભારતીયો હોય, આવતીકાલે ઓછામાં ઓછા 2-5 ભારતીયોને લઈને આવો. આવતીકાલે વાતો હું એવી કરવાનો છું, ભારત જેવો દેશ વિશ્વમાં કોઈ છે નહીં. ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નથી. ટેકનોલોજીમાં, અધ્યાત્મમાં, સદાચારમાં, સેવામાં, સમર્પણમાં લોકો આપણને કહે છે ને ભારત પછાત છે. અરે જોઈ લો, ભૂતકાળ પણ ભારતનો ભવ્ય હતો, વર્તમાન થોડોક ડિસ્ટર્બ થયેલો છે, પણ ભવિષ્ય અમારું ભારતનું કેવું ઉજ્જવળ છે. ભારતે વિશ્વને શું આપ્યું છે, અને ભારતને ભવ્ય કોને બનાવ્યો છે. આવતીકાલે આ મેદાન દેશભક્તિથી ગુંજવું છે. આ મેદાન રાષ્ટ્ર ભાવનાથી ભરી રહેવું છે. આ રેસકોર્સનું મેદાન નહીં, આ રાષ્ટ્ર ભક્તોનું મેદાન બની જવું જોઈએ. અને આજની તારીખ છે, કઈ તારીખ છે? ભારતની અસ્મિતા દ્રઢ કરાવી છે. આવતીકાલે સગા સ્નેહી મિત્રો સાથે ઓછા 2-3 ભારતીયોને લઈને આપણે આવીએ અને ભારતનું રાષ્ટ્રધ્વજનું અસ્મિતા આપણે કરવી છે. અને છેલ્લે એક વાત એમાં કરું છું કે તમારા ઝંડામાં ચંદ્ર હોવો એ જુદી બાબત છે, અને ચંદ્ર પર ઝંડો હોવો ને એ જુદી બાબત છે. ચંદ્ર પર ઝંડો હોય એ જુદી બાબત છે. આપણે એ ભારતીયો છે જેણે સાઉથ પોલ પર સૌથી પહેલો ઝંડો ફરકાવી દીધો છે. હજુ તો મેં ચંદ્ર પર ઝંડો ફરકાવ્યો છે. ભવિષ્યમાં પૂનમ ભરવા જવાના, પૂનમ ભરવા ત્યાં જવાના. એ દિવસો આગળ નથી, દૂર નથી. એ આપણે સાથે મળીને કરી શકીએ એવી અભ્યર્થના સાથે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આપ સૌ કોઈના આભાર દર્શન સાથે ખૂબ ખૂબ આભાર. આવતીકાલે મળીશું બરાબર 8:30-9 વાગે સાથે
ભારતને ભવ્ય બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ